पर खबरनी जो बात કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે। 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં એકને છોડી બાકી તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું હતું। આ વિમાન દુર્ઘટના મામલે એઆઈબીએ પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે। પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ ચોંકાવનારા ખુલાસા થયા છે। તેને લઈને વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા, જેને લઈને વાત કરીએ તો એઆઈબીએ કુલ 15 પાનાનો તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે। પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયાના બોઈંગ 787-8 વિમાનના બંને એન્જિન ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ બાદ બંધ થઈ ગયા હતા। ઘટના સ્થળ ઉપર ડ્રોન ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી સંપન્ન વિમાનનો કાટમાળ અમદાવાદ એરપોર્ટ નજીક સુરક્ષિત રાખવામાં આવ્યો છે। વિમાનની વાત કરવામાં આવે તો વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુલ કટ ઓફ સ્વિચ એક જ સેકન્ડમાં રનથી કટ ઓફમાં જતી રહી। બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું અને જેને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે। વિમાન 32 સેકન્ડ જ હવામાં હતું ત્યારે મેડે કોલ કોઈ જવાબ ના મળ્યો અને ત્યારબાદ આ કરુણાંતિકા સર્જાઈ છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 મહિનો પૂર્ણ અને ત્યારબાદ પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો છે અને જેમાં સનસનીખેજ મોટો ખુલાસો થયો છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહત્વપૂર્ણ સમાચાર રિપોર્ટ પ્રમાણે બંને એન્જિન બંધ થવાથી આ દુર્ઘટના બની હતી અને તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 270 લોકોના કરુણ મોત નિપજ્યા હતા। વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટ ઓફ સ્વિચ એક જ સેકન્ડમાં રનથી કટ ઓફમાં જતી રહી। બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। વધુ જાણકારી માટે જોડાયા છે અમારા સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, જણાવશો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ, પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો અને જેમાં સનસનીખેજ ખુલાસો સામે આવ્યો। એ ખુલાસાની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી જે ફ્યુઅલ કટ ઓફ સ્વિચ હોય છે એ એક જ સેકન્ડમાં રનથી કટ ઓફમાં જતી રહી। બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું અને ત્યારબાદ આ કરુણાંતિકા સર્જાઈ। આ પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો છે, શું મહત્વપૂર્ણ જાણકારી? કામેશ, જે રીતે સમગ્ર રિપોર્ટ, કારણ કે 1 મહિનો થઈ ગયો, આજે 12મી તારીખ છે, એ ગુજારો દિવસ તમને પણ યાદ હશે અને મને પણ યાદ છે, જે દિવસે આ તમામ ઘટના બની। વિજય રૂપાણી, વિદ્યાર્થીઓ, સંખ્યાબંધ લોકો, કઈ રીતે હોસ્પિટલોમાં બદહવાસ દોડતા લોકો, ચીખો ચીચિયારીઓ, આ તમામ વસ્તુઓ આપણે સાંભળી, આપણે જોઈ અને દિવસો સુધી આપણે એને કવરેજ કર્યું છે। ખૂબ દુઃખની પીડા અને એ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થાય અને જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો છે એણે પોતાનો રિપોર્ટ એ જાહેર કરી દીધો છે। પ્રાથમિક રિપોર્ટ છે, 15 પાનાનો રિપોર્ટ છે। એની અંદર 7-8 મુદ્દાઓ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે। એમાં પ્રથમ મુદ્દો તો એ જ છે કે જે ફ્યુલ કંટ્રોલ સ્વિચ છે એ 1 સેકન્ડમાં બંધ થયું, એના કારણે જે એનું એર ટર્બાઇન સિસ્ટમ છે જે કટોકટીમાં યુઝ થાય છે એ પણ કામ ના આવ્યું। બીજી વાત કે અંદર જ્યારે પાયલોટ છે એની અંદર બોલતા સંભળાય છે કે આ કટ ઓફ કેમ કર્યું, તો બીજા પાયલોટ જવાબ આપે છે કે મેં કટ ઓફ નથી કર્યું, અચાનક આ તમામ વસ્તુઓ થઈ છે। આ તમામ બાબતો તો ઠીક છે, એર ઇન્ડિયાએ પોતાની તરફથી એક્સ ઉપર માહિતી પણ આપી છે કે અમને આ રિપોર્ટ મળ્યો છે અને તમામ ઘટનાક્રમમાં અમે સહયોગ આપી રહ્યા છે, જાંચ એજન્સીઓને સહયોગ આપી રહ્યા છે। પણ આ તમામ વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત છે કે એક ઇન્ટરનેશનલ સંસ્થા છે FAA, ફેડરેશન ઓફ એવિએશન એડમિનિસ્ટ્રેશન, આ રિપોર્ટની અંદર એનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે 2018ની અંદર જે સ્વિચ ફ્યુલ કંટ્રોલ છે એનું અને કંટ્રોલ યુનિટ છે જે બંધ ચાલુ થાય છે, ફ્યુલ કંટ્રોલની કરે છે, એની અંદર સમસ્યા થઈ શકે છે। એટલે જ્યારે પણ તમે વિમાન ઉડાવો એની પહેલાં તમે એની જરૂરથી ચેક કરજો। 2018માં એડવાઇઝરી અપાઈ હતી, પણ એ એડવાઇઝરી હતી, આદેશ નહોતો।
એટલે ભારત સરકારે પણ એને લાગુ નહોતું કર્યું અને એર ઇન્ડિયાએ પણ એને જરૂરી સમજ્યું નહોતું. એટલે એ એડવાઇઝરીને જે છે એ અણદેખી કરવામાં આવી હતી, નજરઅંદાજ કરવામાં આવી હતી. આની અંદર જે 14મા 15મા પાના ઉપર આ વસ્તુનો ખુલાસો કર્યો છે કે જો એડવાઇઝરીને માનવામાં આવી હોત એર ઇન્ડિયાના માધ્યમથી અથવા તો એને લાગુ કરાયું હોત એડવાઇઝરી, ભલે એડવાઇઝરી હતી પણ એને આદેશ તરીકે જોવામાં આવ્યું હોત અને પોતાના જે ચેકલિસ્ટ છે સુરક્ષાના માનકો માપદંડો જો કરાઈ હોત તો આ દુર્ઘટનાથી બચી શકાયું હોત. આખામાં કોઈને બોઈંગ ડ્રીમ લાઇનર લઈને કોઈ સમસ્યા નથી એવી વાત નથી કરી, રેકમેન્ડેશન પણ નથી આપ્યું, પણ જે ઘટનાક્રમ થયું છે એ ઘટનાક્રમ 1 મહિનામાં ઘણી બધું શીખવ્યું છે આપણને. હવે હોસ્પિટલ ઇમરજન્સી છે એમને પણ ખબર પડશે કે તમારી પાસે અચાનક, કારણ કે અત્યારે સિવિલ પાસે આપણી પાસે 24 કલાકની અંદર માત્ર 20 થી 22 ડીએનએ ટેસ્ટ કરી શકીએ. હવે સરકાર લગભગ 94-95 ડીએનએ ટેસ્ટ કરી શકે એવી મશીન પણ વસાવશે, એક એવી રિસ્પોન્સ ટીમ પણ વસાવશે જે આવી ઘટનાઓમાં એક્ટિવ થાય અને લોકોને હેવોક ના થાય, જે હેવોક થયું આ ઘટનાની અંદર, કારણ કે આપણી પાસે અનુભવ નહોતું, એ અનુભવ પણ 1 મહિનામાં આપણે આ શીખ્યું છે. તંત્રે પણ માત્ર શીખ્યું છે, એનું અમલવારી જરૂરી છે. પણ હવે આગામી દિવસોમાં બીજા તબક્કાની ત્રીજા તબક્કાની ફાઇનલ રિપોર્ટ આવશે, એની અંદર એકચ્યુઅલ કારણ શું હતું અને કયા કારણો સર હવે નિવાર્યું, કારણ કે સેફટી મેજર્સ તમારે લેવા પડશે. એ સેફટી મેજર્સ કયા પ્રકારના હશે એ હવે જોવા જેવી બાબત રહેવાની છે. કામેશ જી, અને અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની જો વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ જ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. આ ઉપરાંત કુલ 270 લોકોના જિંદગી જે છે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં હોમાઈ ગઈ અને 270 પરિવારોના તેમના સ્વજન જે છે તેમનું દુઃખ તેમને મળતું થઈ ગયું. આ સાથે જ વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ઘટના બની, આ ઘટનાને 1 મહિનો પૂર્ણ થયો, તેના બાદ બીજી આવી 5 થી 7 પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ પણ અલગ અલગ સ્થળોએ બની છે. ક્વોલિટી પેરામીટર્સની વાત કરવામાં આવે કે જે ક્વોલિટી પેરામીટર્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે હોય છે કે જે ફોલો કરવામાં આવતા હોય છે, આ ઘટનામાં તો ફોલો ના થયો એ બાબતને નકારી શકાય તેમ નથી, કારણ કે મેડે કોલ જે છે તેને પણ જે રિસ્પોન્સ 32 સેકન્ડમાં મળવો જોઈએ તે ના મળ્યો. ઓવરઓલ જે ક્વોલિટી પેરામીટર્સ હોય છે તેનું હવે પાલન કરાશે કે કેમ એ પણ એક સવાલ છે. શું કહેવું છે આપનું? દુર્ઘટનાઓની વણઝાર એ પછી હોસ્પિટલ હોય, આગ લાગવાની ઘટના હોય, એર ઇન્ડિયાનું જે ડ્રીમ લાઇનર છે એ પડવાની ઘટના હોય કે બ્રિજ પડવાની ઘટના હોય, આપણા દેશની અંદર કામેશી કરુણાંતિકા કહો, આપણા દેશની દુઃખદ બાબત કહો કે લોકોને ભૂલવાની ટેવ કહો કે તંત્રની બેદરકારી, નગરોળ તંત્ર કહો, જ્યારે ઘટના ઘટે છે તમે જુઓ એ ઘટના પછી પણ અનેક જગ્યાએ ડ્રીમ લાઇનરોમાં સમસ્યા આવી, ક્યાંક જે, કારણ કે આની અંદર ફરિયાદો હતી છેલ્લા 7-8 વર્ષના જો તમે રિપોર્ટ જુઓ તો બોઈંગના લગભગ 4000થી વધુ ઘટનાઓ થઈ છે, દુર્ઘટનાઓ થઈ છે, એમાં 9-10 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. પણ તમારી પાસે કોઈ ઓપ્શન નથી અને ડ્રીમ લાઇનર પોતે એના જે અલગ અલગ અમેરિકાની અંદર તમે વાત કરો તો જે જુનિયર જે પૂર્વ કર્મચારીઓ હતો એમણે ભંડાફોડ કર્યો હતો, એ સમયે ખુલાસો કર્યો હતો કે ડ્રીમ લાઇનર ખર્ચો બચાવવા માટે સેફટી મેજર્સ સાથે એ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યું છે જે તે સમય દરમિયાન. ભારતની અંદર પણ તમે જુઓ એ પછી કોઈ પણ કંપની એવિએશનની હોય એ ખર્ચો બચાવવા માટે કઈ રીતે તમારી સુરક્ષા સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે. અનેક જગ્યાએ ઘટનાઓ સામે આવી છે, એવું નથી, પણ જ્યારે ઘટના ઘટે ત્યારે તમામ પ્રકારના તપાસ, તમામ પ્રકારની સરકારો આવે અને એક સીટની રચના થઈ જાય, તપાસ એજન્સી રચના થઈ જાય અને પછી એ જે પેરામીટર્સ છે એ પણ બનાવવામાં આવે કાગળ ઉપર, એવું નહીં કે નહીં બનાવવામાં આવે અને કંપનીઓને કહી દેવામાં આવે કે હવે તમારે લાગુ કરવાનું છે. જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે FAA જે ફેડરેશન ઓફ એવિએશન એડમિનિસ્ટ્રેશન છે એને 2018માં ચેતવણી એડવાઇઝરી આપી હતી વિશ્વના તમામ લોકોને, તમામ એવિએશન કંપનીઓને કે જે ફ્યુલ કંટ્રોલ સ્વિચ છે એમાં ગડબડી થઈ શકે છે, એટલે જ્યારે પણ તમે ઉડાન ભરો એની પહેલા એની ચકાસણી અવશ્યથી કરજો, અનેક વખત કરજો. પણ એને પણ નજરઅંદાજ કરવામાં આવી હતી કારણ કે એ એડવાઇઝરી હતી. એર ઇન્ડિયાને જરૂરી લાગ્યું નહીં, એર ઇન્ડિયા જેવી અનેક કંપનીઓને જરૂરી નહીં લાગતું હોય અત્યારે, પણ જ્યારે હવે એ ઘટના બની છે ત્યારે તમામ લોકો દોડતા થયા છે. અને હું તમને કહી દઉં, રેલવે હોય, તમે બોટમાં જતા હોય, તમામ જગ્યાએ સેફટી મેજર્સ સાથે કોમ્પ્રોમાઇઝ થતું હોય છે, ખર્ચો બચાવવા માટે કોમ્પ્રોમાઇઝ થતું હોય છે અને એટલા માટે જ હજારો લોકોનું જીવ જતું હોય છે. અને તમે જુઓ હજુ પણ જે છે કેટલાક લોકોની વાત કરવી જોઈએ જેના ઉપર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય, તમામ વસ્તુ એર ઇન્ડિયાના પણ 3-4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કાઢવામાં આવ્યા છે, પણ કોઈ પણ પ્રકારનું જે ગુનો જે છે એ ફોજદારી ગુનો એ નથી નોંધાયો એમની ઉપર. એમના ઉપર માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ, એમની સંપત્તિ કુર કરી લેવી જાય છે.
જોઈએ 1 કરોડ રૂપિયા જરૂરથી કંપની આપશે, જી. પણ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે શું એની ભરપાઈ આ કંપનીઓ કરી શકશે, ક્ષતિપૂર્તિ કરી શકશે? તમે કારણ કે જો ઘણી બધી વસ્તુઓ વાયરલ થઈ રહી છે કે જો તમે પ્લેનમાં મરો તો 1 કરોડ મળે, તમે રસ્તા ઉપર મળો તો 2 લાખ મળે, બ્રિજ તૂટે તો 4 લાખ મળે. એટલે સરકારોએ તમારો કમ્પન્સેશન જે છે એ નક્કી કરી લીધું છે કે તમે એક લેવલ કરતાં ઉપર હોય અને તમે જો મરી જાઓ ક્ષણમાં તમને 1 કરોડ આપવાની તૈયારી છે. એક શોક પ્રદર્શન કરવામાં આવશે, સરકારોને દુઃખ થશે જી, અનિલ. અને પછી જી તમામ વસ્તુનું પિલ્લું જે છે એ વાળી દેવામાં આવશે. કામેશ. જી અનિલ, આપ જોડાયા, આપનો આભાર. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો આજે 1 મહિનો પૂર્ણ થયો, પ્રાથમિક રિપોર્ટ જાહેર અને જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.